દિલ્હી બોર્ડ અને આઈટીઆઈના નકલી સર્ટિફિકેટ બનાવવાનું દેશવ્યાપી કૌભાંડ ભરૂચ એસઓજીએ ઝડપી પાડ્યું છે। ભરૂચ એસઓજી દ્વારા અંકલેશ્વરના એક કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા દેશવ્યાપી નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। બાતમીના આધારે એસઓજીની ટીમે અંકલેશ્વરના હેપી કોમ્પ્લેક્સમાં આવેલા રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસ પર રેડ કરી હતી। ક્લાસીસના સંચાલક જયેશ કિશનલાલ પ્રજાપતિ ઉંમર વર્ષ 33ને ઝડપી પાડવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર રીતે ધોરણ 10 અને 12 અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી વેચાણ કરતો હતો। રેડ દરમિયાન દિલ્હી અને શૈક્ષણિક બોર્ડ અને ગુજરાતની આઈટીઆઈ સહિતના અન્ય સંસ્થાઓના મળી કુલ 21 નંગ ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ, ₹25,000ની કિંમતનું એક કોમ્પ્યુટર અને 15,000નું એક કલર પ્રિન્ટર અને 5,000નો એક મોબાઈલ ફોન મળી 45,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આરોપી જયેશ પ્રજાપતિ એક વિદ્યાર્થી પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવા માટે 15,000 લેતો હતો। દિલ્હીના એક વોન્ટેડ આરોપી મારફતે ઓનલાઈન 7,500માં ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવડાવતો હતો। પકડાયેલ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે। જેકેસી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ભરૂચ એસઓજીની ટીમ દ્વારા ગત રોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈસમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે। તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે। આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં 21 જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હતા, તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે। હાલમાં કેસ રજીસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન એને કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઊંડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે। હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી 15,000 થી લઈ અને 50,000 સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા। કેટલા રિમાન્ડ મંજૂર થયા છે? હાલમાં પોલીસ દ્વારા છે પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટેની કાર્યવાહી ચાલુ છે।